ડુ યુ હેવ સિવિયર પીરિયડ પેઇન દેટ અફેક્ટ્સ યોર ડેલી લાઈફ? તમને પીરિયડ્સમાં આટલું પેઇન થાય છે કે ડેલી લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે? તે એન્ડોમેટ્રિયોસિસ હોઈ શકે છે. હું છું ડૉક્ટર મુકેશ ડોબરિયા, સનલીફ હોસ્પિટલથી. વોટ ઇઝ એન્ડોમેટ્રિયોસિસ? એન્ડોમેટ્રિયોસિસ એવી કન્ડિશન છે જેમાં યુટ્રસની અંદરની લાઇનિંગ જેવું ટિશ્યુ યુટ્રસની બહાર ગ્રો થાય છે, ઓવરીઝ, ટ્યુબ્સ કે પેલ્વિક ઓર્ગન પર. આ ટિશ્યુ પીરિયડ્સ જેવું બિહેવ કરે છે પણ બ્લડ બહાર નથી નીકળી શકતું, એટલે બોડીમાં ટ્રેપ થઈ જાય છે અને પેઇન અને ઇન્ફ્લેમેશન કોઝ કરે છે. તેના સિમ્ટમ્સ શું છે? જેમ કે સિવિયર પીરિયડ પેઇન, જે ખૂબ જ વધુ પડતું પેટમાં દર્દ થવું, પેઇન ડ્યુરિંગ ઇન્ટરકોર્સ, ક્રોનિક પેલ્વિક પેઇન, જેમાં લગાતાર પેટમાં દર્દ રહેવું, હેવી પીરિયડ્સ, પ્રેગ્નન્સીમાં ડિફિકલ્ટી થવી. યાદ રાખો, સિવિયર પેઇન નોર્મલ નથી. વાય ઇટ મેટર્સ? જો ટ્રીટમેન્ટ ના કરીએ તો એન્ડોમેટ્રિયોસિસ ફર્ટિલિટીને અફેક્ટ કરી શકે છે અને ક્વોલિટી ઓફ લાઈફને પણ ડાઉન કરે છે. ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ શું છે? ડાયગ્નોસિસ માટે આપણે અલ્ટ્રાસાઉન્ડ, લેપ્રોસ્કોપી અને MRIની જરૂર પડતી હોય છે. ટ્રીટમેન્ટ સિવિયરિટી પર ડિપેન્ડ કરતી હોય છે. પેઇન રિલીફ મેડિકેશન્સ, હોર્મોનલ થેરાપી, લેપ્રોસ્કોપિક સર્જરી અને જરૂર હોય તો ફર્ટિલિટી માટે બી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. જો તમારા પીરિયડ્સ તમારી ડેલી લાઈફમાં અફેક્ટ કરતા હોય છે તો એને ઇગ્નોર ના કરો. ગાયનેકોલોજિસ્ટને જલ્દી કન્સલ્ટ કરો. ટાઈમ પર ટ્રીટમેન્ટથી મોટો ફરક પડી શકે છે. થેન્ક યુ.